અને જબલપુરના 7 તારીખે છે 7 ડિસેમ્બર અને 14 તારીખે ટિકિટ રહેતા અમારી ટિકિટ જય સિયારામ બાપુ. 2011ની વાત, એક સરસ સુંદર કાર્યક્રમ થયો. પંડિત શિવકુમાર શર્મા, પંડિત જાકીર હુસેન અને મુરારી બાપુ રામ રાજ્યથી રાજઘાટ સુધી અને ડૉક્ટર ગુણવંત શાહ અને એને ભૂતિને કર્યો શેખર સેન. એ પછી મારો કદાચ 12 વર્ષનો વનવાસ રહ્યો. ગળામાંથી નીકળશે એટલું બાપુ આપના ચરણોમાં. હમણાં દીકરીએ કબીર સાહેબના શબ્દો ગાઈને આપણને સંભળાવ્યા. એ દીકરી માટે પણ મારી ખૂબ પ્રસન્નતા. અને હનુમાનજી પોતે સંગીત શાસ્ત્રના આચાર્ય છે, એટલે હનુમાનજીના ચરણમાં પ્રાર્થના કરું કે દીકરી પોતાની સાધનામાં ખૂબ આગળ વધે. એવી મારી શુભકામના. આપણા જયભાઈ વસાવડા વિશેષ તો કબીર સાહેબ ઉપર જયભાઈ જ આપણને કહેશે, પણ કબીર વિશે ઓશોએ જે પ્રકાશ પાડ્યો છે, એમણે જે કબીર વિશે વાતો કરી છે, જયભાઈ પણ ઓશો માટે બહુ જ ખુલ્લા મનથી બોલે છે અને આ બાવો પણ ખુલ્લા મનથી બોલે. કારણ કે મેં ઘણી વખત
જાહેરમાં સ્વીકાર્યું છે અને ફરી એક વખત સ્વીકારું છું કે ઓશોની વાત મારા સુધી ના આવી હોત તો લાઓત્સુ કોણ છે એની મોરારી બાપુને ખબર ન હોય. હા, શરીરને કષ્ટ આપો એવું કબીર ન સમજાવે અને આ જગતને છોડી દો એવી વાત પણ ન કહે. ખૂબ જ પ્રસન્નતા વ્યક્ત કરીને સિંધુને ખૂબ ખૂબ વિનુભાઈની ચેતનાના આશીર્વાદ મળે ને અમારા બધાની શુભકામના મળે એ સાથે હું મારી વાતને પૂરી કરીશ. આપ સૌને પ્રણામ. એક વિનંતી છે, બાપુ જાય પછી પ્લીઝ મહેરબાની કરીને જઈને સાંભળવા માટે બેસો. બસ વહેલા આવીને પણ આ કરે આભાર માનું છું. વિકાસ થાય છે, રસ્તા ભૂલી જવાય. આમ ખોદાઈ ગયો હોય આખો રસ્તો, ત્યાં કંઈક નવા થાંભલા ઊભા થઈ ગયા હોય, આપણે પાટિયું યાદ રાખીને જીવતા હોય, કોલા શોરૂમની સામે શોરૂમ ગાયબ થઈ ગયો હોય, તે નવું કોઈ બિલ્ડિંગ આવી ગયું હોય. આટલો બધો વિકાસ આખા જગતમાં થઈ રહ્યો છે. બધાને વિકાસ કરવો છે, બધા દેશોને વિકાસ કરવો છે, બધી સંસ્કૃતિને વિકાસ કરવો છે, બધી નગરપાલિકાઓને વિકાસ કરવો છે. વિકાસ બધા જ કરશે ને ત્યારે કોકે વિસામો આપવો પડશે. અને મારા મોરારી બાપુ આ વિકાસનો વિસામો છે, જેમની હાજરીમાં આપણને લઘુતાનો અનુભવ ન થાય, આપણને મોટા કરે. તમે વિચાર કરો, મને હાથ પકડીને બેસાડી દીધો બાજુમાં, મારે જવું તું મને જવા ન દીધો કે ના બેસો, અને પોતે નીચે જઈને બેઠા ને સાહેબ આવો સદગુરુ મળે નહીં. દીવો લઈને શોધવા જાઓ, હું તો ત્યાં સુધી કહું સૂરજ લઈને શોધવા જાઓ ત્યાં સુધી મળે. દીવો લઈને શોધવા જવામાં તો અંધારા નડે. સૂરજ તો ચારે બાજુ અજવાળા કરે ને, પણ અજવાળા કર્યા પછી એ જે પેલી આંખ જોઈએ ને જેની બાપુ વાત કરતા હતા, એ આંખ હોય ને ત્યારે એ ગુરુ મળે. કબીરને જેટલી વાર વાંચું, કબીરનો જેટલી વાર અભ્યાસ કરું, કબીરના ચૈતાલી જેવા કોઈ કંઠે સાંભળું, દરેક વખતે મને એમ થાય કે દુનિયામાં જેટલા સુધારકો અને ક્રાંતિકારીઓ આવ્યો ને બધાને એમ થયું કે આપણે આ બધા ધર્મો ખોટા ને આપણો એક નવો ધર્મ બનાવીએ, આપણો આ ધર્મ બનાવીએ, આપણો આ ધર્મ બનાવીએ. આ એક કબીર એવો કે જેણે એમ કીધું કે મારે કોઈ ધર્મ બનાવવો નથી, મારે નવો ધર્મ નથી બનાવવો, પણ જે જૂનો પ્રેમ છે ને એ તમે ભૂલી ગયા છો, એનો પોકાર માત્ર કરવો છે. એમણે કામ કર્યું. એમણે એમ કીધું કે કબીરે શું કર્યું આખા જીવનની અંદર. જો આખો અર્ક 20 વર્ષથી એક માણસની સાધના પુસ્તક લખવાની, એના પછી અર્ક કાઢી છે કે કબીરે બીજું કશું જ નથી, મનુષ્યની અંદર છુપાયેલા પ્રેમ અને વિવેકની ચેતનાનું નામ છે. ભેગા હો તો તમે એટલું સમજ્યા હશો કે એ 2 મિનિટ જો અને સાહેબ સત્ય હંમેશા સરળ જ હોય, અઘરું હોય સત્ય ન હોય, દાખલા હોય. નંબર લઈ લે. हो गया. ओ પ્રોગ્રામ